હજારો લોકોને જ્યારે જોયા ત્યારે નક્કી થઈ ગયું કે છોટા ઉદેપુરમાં આ ચૂંટણીમાં કમલ સિવાય બાકી બધું સુપડા સાફ. અને ભારત માતા કી જય અને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદના નારા અને તમારા નારા એ ચારેય દિશામાં એવા ગુંજ્યા. કાલ સાંજે જે બાકી રહી ગયા છે ને તે ભાઈ કેટલાય હવે પ્રચાર માટે નથી નીકળવાના. કોંગ્રેસના શાસનમાં મારા દાહોદ, છોટા ઉદેપુર આ બધા જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોને શ્રમિકો સિવાય બીજું કોઈ કામ નહીં મળતું હતું. દિવસ રાત મજૂરી કરીને મારા આ આદિવાસી પરિવારો એમના ઘરનું ગુજરાન ચલાવતા હતા. એ આદિવાસી પરિવારોને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છોટા ઉદેપુરના ગામોમાં કોઈક ગામમાં ડોક્ટર મળશે તમને, તો કોઈક ગામમાં એન્જિનિયર મળશે, કોઈક ગામમાં નાની નાની દીકરીઓ ભણીને એનું સપનું સાકાર કરીને નર્સિંગ બનીને આ દેશના લાખો લોકોની સેવા કરતા નજરે પડશે. આ કોંગ્રેસીઓને ગામમાંથી ભગાડવા પડશે કે નહીં? આ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાધેલા કોંગ્રેસીઓને ગામે ગામથી ભગાડવા પડશે કે નહીં? આ મોટા મોટા મહેલો એમના બની જ જાય ને ભાઈ. આદિવાસી ભાઈ બહેનો પાછા નજરે પડ્યા એમને. એ મારા આદિવાસી ભાઈ બહેનો તમારી તાકાત ન તો વટ પડે ભાઈ, વટ પડે. રાહુલ ગાંધી જેમ ગણપતભાઈ કહ્યું કે વિદેશની ધરતી પર જાય તો તમારું અનામત બંધ કરવાની વાત કરે, પાછું ભારતમાં આવે અને આપણી ગુજરાતની ચૂંટણી આવે એટલે યાદ આવે કે મારા આદિવાસી ભાઈ બહેનો ભૂક્કા નિકાલ લેશે એટલે પાછી અનામત એમને યાદ આવે. એવી કોંગ્રેસને સુપડા સાફ તમે ચૂંટણી ચાલુ થાય તેની પહેલા કરી નાખી. દર વખતે તો કોંગ્રેસ અને આ આપ્યાઓ ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય ને એના આગળના દિવસે રોતડા રડવાનું ચાલુ કરે. અને કયા રોતડા રડે? જોરથી કયા રોતડા રડે? આ વખતે ફોર્મ ભરવાના આગળના દિવસથી નવા રોતડા ચાલુ કર્યા છે. હવે ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया. ફોર્મ ભરવાના આગળના દિવસે અને ફોર્મ ભરવાના દિવસે સાંજે ગુજરાતમાં 200 થી વધારે એવી જગ્યા હતી જ્યાં કોંગ્રેસીઓને 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં. અને જ્યાં જ્યાં મળ્યા અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા તો ફોર્મ ખેંચવાની કાલે છેલ્લી તારીખે છેલ્લા સમય પહેલા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બે પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા. એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે. આ બધી જ પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી પતે, બીજા રાજ્યોની ચૂંટણીઓ આવે એટલે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવા સિવાય બીજો કોઈ વિષય એ લોકો પાસે બચતો નથી. આ વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું. ગુજરાત આખું એક સાથે જાગે છે અને ચારેય દિશાએ જે વિરોધ થયો તો અંદાજો આવ્યો કે બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેતા
ગુજરાતની ચૂંટણીમાં આપણે કઈ બચેલા નહીં, જ્યાં ખૂના ખાચરે બચેલા ત્યાંથી એ લોકો સુપડા સાફ કરી લેશે. યુટર્ન મારવામાં કોંગ્રેસને અડધી મિનિટ લાગે, પણ આજે ગુજરાતની જનતા એ ખરગેજીને પૂછે છે કે તમને આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું, આપે જાહેર કરવું પડશે.